નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા લક્ષ્મીકાંત પરસેકર આરોગ્યનો હવાલો સંભાળનાર લક્ષ્મીકાંત કેન્દ્રીય મંત્રી બનવા જઈ રહેલા મનોહર પર્રિકરના બન્યા અનુગામી। કાશીના સી ઘાટની ચોખ્ખાઈ માટે જાતે પાવડો કોદાળી ઉપાડી પ્રધાનમંત્રી મોદીએ કરી ગંગા સફાઈ ઝુંબેશ શરૂ। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિત 9 હસ્તીઓની શ્રી મોદીએ કરી સ્વચ્છતા દૂત તરીકે વરણી। વારાણસીની કાયાપલટને પ્રધાનમંત્રી આપશે વિશેષ અગ્રતા। 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડને અણધર રીતે હાથ ધરવામાં મનમોહનસિંહના નિર્ણયને દોષને જવાબદાર ઠરાવતા ચિદમ્બરમ કૌભાંડ જાહેર થયા બાદ તમામ લાયસન્સ રદ કરવા પોતે સલાહ આપી હોવાનું કહેતા ચિદમ્બરમ કોંગ્રેસમાંથી બહાર આવ્યો કલહનો પહેલો સૂર। ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન યાત્રિકોને જંગલમાં વેરેલો કચરો સાફ કરવા સાધુ સંતોએ શરૂ કર્યું સફાઈ અભિયાન। મુખ્યમંત્રી દ્વારા નિયુક્ત સ્વચ્છતા દૂત અને લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ કરી નવતર પહેલ। જોઈએ સમાચાર વિગતવાર। ગોવાના મુખ્યમંત્રી તરીકે લક્ષ્મીકાંત પરસેકરે શપથ લીધા બાદ કેન્દ્રમાં મંત્રી બનવા જઈ રહેલા મનોહર પાર્રિકરના ઉત્તરાધિકારી બનવાનો વિવાદ ઉકેલાઈ ગયો હતો। ગોવા વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ તેમના નેતા તરીકે લક્ષ્મીકાંત પરસેકરની પસંદગી હોવાની જાહેરાત પણજી ગયેલા નિરીક્ષક રાજીવ પ્રતાપ રૂડીએ અગાઉ કરી હતી। આરોગ્ય મંત્રી તરીકે ફરજ બજાવનાર લક્ષ્મીકાંત હવે મુખ્યમંત્રી તરીકે મનોહર પર્રિકરના અનુગામી બનશે। કેન્દ્રીય મંત્રીમંડળમાં જેમનો સમાવેશ નક્કી છે તેવા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે પોતાનું રાજીનામું ફેક્સ મારફત રાજ્યપાલ મૃદુલા સિન્હાને મોકલી આપ્યું હતું। શ્રી પર્રિકરના રાજીનામાને પગલે 12 સભ્યોનું મંત્રીમંડળ પણ વિખેરી નખાયું હતું। કાશીના ગંગા કિનારે આવેલા 80 ઘાટ ઉપર છવાયેલા કચરાના થર ઉખેડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાતે પાવડો કોદાળી ઉપાડી સ્વચ્છ ભારત ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો। સફાઈ દૂત તરીકે 9 હસ્તીઓની પસંદગીમાં પહેલું નામ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું ગોઠવીને શ્રી મોદીએ રાજકીય પંડિતોને ઝાટકો તો કાશીવાસીઓને સાનંદાશ્ચર્ય આપ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાતના બીજા દિવસની શરૂઆત 80 ઘાટ ખાતે ગંગા પૂજનથી કરી હતી। ત્યારબાદ વારાણસીમાં સ્વચ્છતા અભિયાનના શ્રી ગણેશ કરતાં શ્રમદાન પણ કર્યું હતું। પ્રધાનમંત્રીએ આ સ્વચ્છતા અભિયાન માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત 9 મહાનુભાવોને નોમિનેટ કર્યા હતા। आज दोबारा मैं विशेषकर उत्तर प्रदेश से जुड़े हुए 9 लोगों को नॉमिनेट कर रहा हूं। एक है उत्तर प्रदेश के मुख्यमंत्री श्रीमान अखिलेश जी यादव, जगतगुरु स्वामी रामभद्राचार्य जी, श्रीमान मनोज तिवारी जी, आदरणीय मनु शर्मा जी, मोहम्मद कैफ, प्रोफेसर देवी प्रसाद द्विवेदी जी, श्रीमान राजू श्रीवास्तव जी, सुरेश रैना जी, श्री कैलाश खेर, इन 9 लोगों को मैंने नॉमिनेट किया है। 2 अक्टूबर से ही हम प्रधानमंत्री जी के इस मिशन के साथ हैं और विश्व स्तर पर हैं। ओन योर ओन कंट्री, ओन योर ओन लैंड एंड शो दैट पावर कि यस यू आर द ओनर ऑफ इट एंड यू केयर अबाउट इट। પ્રધાનમંત્રીએ વારાણસીના બુદ્ધિજીવીઓ સાથે શહેરની વિકાસ યોજનાની વાત કરતા બનારસ વિશ્વવિદ્યાલયને વાઈફાઈ સેવાથી સજ્જ કરીને વિદ્યાર્થીઓના કૌશલ્યનો વિસ્તાર કરવાની પણ વાત કરી હતી। ગંગાના ઘાટોને રંગબેરંગી લાઇટથી સજાવીને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે વારાણસી માટે પેલેસ ઓન વ્હીલ જેવી ટ્રેન શરૂ કરવાની સરકારની યોજના અંગે પણ તેમણે જણાવ્યું હતું। क्या हमारी यूनिवर्सिटी वाईफाई बन सकती है? तो एक मैंने हमारे डिपार्टमेंट को लोग कहा है, मैंने कहा भाई पूरा काशी यूनिवर्सिटी को वाईफाई बनाया जाए। વારાણસીના લોકો માટે આ યાદગાર પળો રહી હતી, કારણ તેમના સાંસદ અને દેશના પ્રધાનમંત્રી 2 દિવસ તેમની વચ્ચે રહ્યા હતા। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। મનમોહન સરકારમાં નાણામંત્રી રહેલા પી ચિદમ્બરમે પહેલીવાર મોઢું ખોલતા કહ્યું છે કે 2G સ્પેક્ટ્રમ લાયસન્સ ફાળવણીનું કૌભાંડ બહાર આવ્યા બાદ યુપીએ સરકારે તમામ લાયસન્સ રદ કરી દેવાની જરૂર હતી। દિલ્હીમાં પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજર રહેલા ચિદમ્બરમે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે 2G કૌભાંડનો મામલો અણધડ રીતે ઉકેલવા જતાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં માર ખાવો પડ્યો હતો। લાયસન્સ રદ કરવાની સલાહ પ્રધાનમંત્રીને પોતે આપી હોવાનું કબૂલ કરતા શ્રી ચિદમ્બરમે તો ત્યાં સુધી કહી નાખ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની નોબત આવે તે પહેલા મનમોહનસિંહે કડક પગલાં ભરી લેવા જોઈતા હતા।
આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે 7 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ઊંટડી બ્રિજ અને સરકારી જનરલ હોસ્પિટલ ખાતે હિમાડાયાલિસિસ વિભાગનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યની પ્રત્યેક વ્યક્તિને વધુ સારી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે સરકારે 6,000 કરોડ રૂપિયાની બજેટમાં ફાળવણી કરી છે. આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, રસ્તાઓ સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં લોકોએ આપેલા ટેક્સના રૂપિયાના સદુપયોગથી લોકસુખાકારીના કાર્યો કરવા રાજ્ય સરકાર કાર્યરત છે. પ્રધાનમંત્રીના મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં આજે સાધુ સંતો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યની 9 હસ્તીઓને આ સફાઈ અભિયાનમાં જોડાવા નિમંત્રણ આપ્યું છે, જે પૈકીના લોક સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીએ સંતો મહંતોની સાથે સફાઈ કરી હતી. ગિરનારની પરિક્રમા પૂર્ણ થયા બાદ યાત્રિકોએ ભવનાથ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં ઠાલવેલા કચરાને સામૂહિક રીતે દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેયર જીતુભાઈ હિરપરા, ભારતી બાપુ સહિતના સંતો હાજર રહ્યા હતા. લોક સાહિત્યના માધ્યમથી સફાઈનો સંદેશો જન જન સુધી પહોંચાડવાની વાત ભીખુદાનભાઈએ કરી હતી. વધુ સમાચારો થોડી ક્ષણોમાં. હરિતા, એક નાસ્તો આપને, ખૂબ ભૂખ લાગી છે. લો, આ કેટલી વાર ખાશો? સવારે તો ભરપેટ નાસ્તો કર્યો છે. અરે આજકાલ ભૂખ બહુ જ લાગે છે. લાગે છે કે પાચન શક્તિ સુધરી ગઈ છે. પાચન શક્તિ કઈ સુધરી નથી. મને તો કોઈ બીમારી લાગે છે. હે? બીમારી? આવા લક્ષણો જણાય તો તમને ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ હોઈ શકે છે. અતિશય પેશાબ, અતિશય તરસ અને અતિશય ભૂખ એ ડાયાબિટીસના લક્ષણ છે. જો આવું જણાય તો તરત જ લોહીમાં શુગરના પ્રમાણની તપાસ કરાવો. ડાયાબિટીસને રોકવા માટે લોહીમાં શુગરના પ્રમાણની તપાસ નિયમિત કરાવો. ચાલવા, દોડવા કે યોગાસન જેવી શારીરિક કસરતો નિયમિત કરો. પોષક આહાર લો, જેમાં રેસાવાળા શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારો. વધુ ચરબીયુક્ત ખોરાક ન લો. કેફી પીણા તથા ધૂમ્રપાનથી દૂર રહો. જીવનશૈલીમાં થોડોક બદલાવ એ જ છે ડાયાબિટીસનો ઉપાય. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આનંદમઠ નવલકથા અને વંદે માતરમ ગીત સ્વાતંત્ર્ય સંગ્રામના માઇલસ્ટોન ગણાય છે. વંદે માતરમનો ગુજરાતી અનુવાદ ગીત સ્વરૂપે કરવાની હિંમત વડોદરાએ દાખવી છે, જેને આખા ગુજરાતના અભિનંદન ઘટે છે. રાષ્ટ્રીય ગીતના ગુજરાતીકરણની સર્જન યાત્રા અને સંગીત યાત્રાની ઝલક પ્રસ્તુત છે. રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 140મા રચના દિનની ઉજવણી 7મી નવેમ્બરના રોજ થવામાં છે. આ વખતે ગુજરાત માટે આ ઉજવણી વધુ ગૌરવવંતી બનવાની છે, કારણ કે ભારતની 5 ભાષા પછી હવે ગુજરાતી ભાષામાં પણ આ ગીત ગુંજતું થયું છે. MS યુનિવર્સિટીના પરિવારના સભ્યોએ મૂળ બંગાળી ભાષામાં લખાયેલા આ રાષ્ટ્રીય ગીતના ગુજરાતી અનુવાદક ચિરાયુ પંડિતની ગુજરાતી રચનાને સંગીતે મઢીને આ સંભવ બનાવ્યું છે. વંદે માતરમના અત્યાર સુધી કુલ 19 અનુવાદ થયા છે, પણ એમાં ગુજરાતી અનુવાદ એમને જડ્યો નહીં. એટલે એમણે મને વાત કરી અને પછી મેં એને લખ્યું. ઈશ્વરની પ્રેરણાથી આ લખાયું છે. આ અમે YouTube પર મૂક્યું છે. આ ઉપરાંત અમે સોશિયલ મીડિયા ઉપરાંત યુનિવર્સિટીના માધ્યમથી અમે આ વંદે માતરમ જે છે એ જનગણના મન સુધી પહોંચાડીશું. સુહાસિને સુમધુર ભાષિને સુખદા વરદા માત હે વંદો માતને. સંસ્કૃતમાં લખાયેલા વંદે માતરમ ગીતનો ગુજરાતીમાં શબ્દશઃ અનુવાદ વડોદરા પોલિટેકનિકના પ્રાધ્યાપક ચિરાયુ પંડિતે કર્યો છે. ચિરાયુ પહેલેથી જ દેશભક્તિના ગીતો પ્રતિ રુચિ ધરાવે છે. સેનેટ સભ્ય જયદીપ બહેરેએ ગુજરાતી ગીતનું તેના મૂળ રાગ દેશમાં સ્વરાંકન કર્યું છે. સંગીત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સંગીત શાખાના પૂર્વ વિદ્યાર્થી નિખિલ પાલેકરે રાષ્ટ્રીય ગીતને સંગીતે મઢ્યું છે. ગીતની ભાવનાને જાળવીને સિતાર, વાંસળી, બેઝ ગિટાર, પિયાનો વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પણ આ જે ચિરાયુભાઈ એટલું સરસ બનાવ્યું છે, ગુજરાતીમાં એકદમ હળવું બનાવ્યું છે, જેનાથી તરત એ સમજમાં આવશે. એનો અનુવાદ એટલો સરસ થયો છે અને આ વધુ લોકપ્રિય બનશે.
એવું મને લાગે છે. આ અભ્યાસ કરવામાં મને 2 દિવસ લાગ્યા. 2 દિવસ એનો મેં સતત અભ્યાસ કર્યો ત્યારે મને ગુજરાતીમાં થોડો બરાબર ફાવ્યો. 7મી નવેમ્બર વંદે માતરમ ગીતની રચનાના 140મા દિવસે આ ગીત ગુજરાતના ઘર ઘરમાં ગુંજતું થઈ જશે. ગીત યુટ્યુબ પર પણ મુકાઈ ગયું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સરદાર પટેલની કુનેહને કારણે આઝાદી સમયે પાકિસ્તાનમાં જતા બચી ગયેલા જૂનાગઢનો 67મો મુક્તિ દિન આવતીકાલે ઉજવાશે. 9 નવેમ્બર 1947ના રોજ આરઝી હકુમતના સંગ્રામને કારણે જૂનાગઢને આઝાદી તો મળી, પરંતુ સેનાનીઓને જે માન સન્માન મળવું જોઈએ તેમાં અધૂરપ રહી હોય એમ એટલા માટે લાગે છે કે સરદાર પટેલે જે મેદાન ઉપર ઐતિહાસિક સભા સંબોધી હતી તે બહાઉદ્દીન કોલેજમાં 9 નવેમ્બર 1997ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખે આરઝી હકુમત સ્મારકની શિલાન્યાસ વિધિ કરી હતી. પરંતુ આજે 17 વર્ષ બાદ પણ તે જગ્યાએ સ્મારક બન્યું નથી, જેનો વસવસો આજની યુવા પેઢી કરી રહી છે. શિલાન્યાસ થયેલો છે, એ સ્મારક હજી સુધી બન્યું નથી. 17 વર્ષથી એ લડવૈયાઓનું સ્મારક અહીં ઝંખે છે કે એક સ્મારક અહીં બને. લોકોની વ્યથા છે કે આ જગ્યા ઉપર જે આરઝી હુકુમત સેનાનીઓનું સ્મારક બનવું જોઈએ એ હજુ સુધી બન્યું નથી. સરકાર ક્યારે જાગશે, આવો પ્રશ્ન જૂનાગઢ વાસીઓ પૂછી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે સંજીવ મહેતા, જૂનાગઢ. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે 87મો જન્મદિન. ભાજપના નેતાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડવાણીના નિવાસસ્થાને જઈને તેમને પાઠવી શુભેચ્છાઓ. માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, પ્રધાનમંત્રીની સ્વચ્છતા ઝુંબેશને સમર્પિત રાષ્ટ્રીય બાળ ફિલ્મોત્સવ યોજાશે. ખાસ સંદેશ સાથેના સુંદર પોસ્ટરનું પણ જાવડેકરે કર્યું વિમોચન. ભાજપ અને શિવસેના વચ્ચે મનભેદ સધાયો હોવાના એંધાણ. રાજ્યસભા સભ્ય અનિલ દેસાઈને મોદી સરકારમાં મળશે મંત્રી પદ. ભૂતાન યાત્રા દરમિયાન ભૂતાન નરેશ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રાચીન નાલંદા વિદ્યાપીઠને શિક્ષણ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે વિકસાવવા બંને દેશો વચ્ચે થયા કરાર. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ટોની એબોટે પ્રધાનમંત્રી મોદી સાથે G20 શિખર સંમેલનના એજન્ડા વિશે કરી વાતચીત. 14 થી 19 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા યાત્રા પર જશે પ્રધાનમંત્રી મોદી. મુસ્લિમ ત્રાસવાદી સંગઠન ISIS સામે લડાઈમાં ઉતરેલા ઈરાકી સૈન્યની મદદે 1500 અમેરિકી સૈનિકોને મોકલશે અમેરિકા. પેન્ટાગોનના જણાવ્યા પ્રમાણે આ સૈનિકો ઈરાકી સૈનિકોને આપશે આધુનિક લશ્કરી તાલીમ. વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની રશિયાના સોચી ખાતે આજથી શરૂઆત. વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ અને ગત વર્ષના વિજેતા નોર્વેના મેગ્નસ કાર્લસન વચ્ચે થશે મુકાબલો. હિન્દી ફિલ્મોના અંગ્રેજી ગીતનો પહેલો પ્રયોગ કરનાર પોપ સિંગર ઉષા ઉત્તુપનો આજે 67મો જન્મદિવસ. દેવાનંદની ફિલ્મ હરે રામા હરે કૃષ્ણના આ ગીતથી ગુંજતો થયો હતો ઉષાનો માદક અવાજ. કોમી એકલાસના દ્રષ્ટાંત કોઈ ખાસ દિવસ સિવાય રજૂ કરવાનો મીડિયામાં રિવાજ નથી, પણ દૂરદર્શન તેમાં અપવાદ છે. સુરતમાં એક એવી મુસ્લિમ શાળા છે જ્યાં 70% વિદ્યાર્થીઓ હિન્દુ છે, શિક્ષકો પણ હિન્દુ છે અને આ સૌ કોમી એકતાની મિસાલ બની ચૂક્યા છે. છતાં તેમનામાં મોટું કામ કરતા હોય તેવો લગીરે ભાવ નથી. પ્રસ્તુત છે એક અહેવાલ. દેશ અને વિદેશમાં ધર્મ અને સમુદાયોને નામે ભેદભાવ અને વાડાબંધી સર્જાતા રહે છે. તેની વચ્ચે સુરતના વરાછા રોડ પર આવેલી એક શાળા નવતર ચીલો ચાતરી રહી છે. નામ છે મદ્રેસા ઇસ્લામિયા સ્કૂલ, પરંતુ 70% વિદ્યાર્થી હિન્દુ છે. મહેફિલ-એ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા 1905થી સંચાલિત આ લઘુમતી શાળામાં 1250 વિદ્યાર્થી ભણે છે, પરંતુ લઘુમતી જૂથના વિદ્યાર્થીઓની સંખ્યા તો માળ 400 જ છે. ये हमारे स्कूल की विशेषता ये है कि नाम तो हमारे स्कूल का मदरसा इस्लामिया हाई स्कूल है, लेकिन हर कौम का और इसमें ज़्यादातर हमारे स्कूल में 70% यानी 70% बच्चे ये हिंदू कौम के हैं और हमारे कौम के सिर्फ 30% बच्चे हैं.
શાળામાં કોમી એકતાનું અનોખું વાતાવરણ છે. શાળાના 34 શિક્ષકો પૈકી 80% શિક્ષકો હિન્દુ છે. શાળાના જ 15 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં વિવિધ પદ ઉપર ફરજ બજાવે છે. यहाँ की सिस्टम एकदम ट्रांसपेरेंट है. बच्चों के एजुकेशन के साथ में उसके संस्कारों पर ध्यान दिया जाता है और तरह तरह के परिवर्तन से शाला जुड़ी हुई है और स्टूडेंट के हर एक जो उनकी मुश्किलियाँ है उसकी ओर ध्यान दिया जाता है. શાળા સાથે સ્થાનિક લોકો પણ જૂનો સંબંધ ધરાવે છે. સર્વધર્મ સંભાવનું ઉદાહરણ બની રહેલી આ શાળાના વિદ્યાર્થીઓ પણ આનંદથી ભણી રહ્યા છે. यहाँ हिंदू और मुस्लिम विद्यार्थी एक साथ पढ़ रहे हैं. सभी मिलजुल कर रहते हैं और एक दूसरे को स्टडी में मदद करते हैं. मजहब नहीं सिखाता, आपस में बैर रखना. આ પંક્તિને આ શાળા સાર્થક કરી બતાવે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા લક્ષ્મીકાંત પરસેકર આરોગ્યનો હવાલો સંભાળનાર લક્ષ્મીકાંત કેન્દ્રીય મંત્રી બનવા જઈ રહેલા મનોહર પર્રિકરના બન્યા અનુગામી. કાશી નાસી ઘાટની ચોખ્ખાઈ માટે જાતે પાવડો કોદાળી ઉપાડી પ્રધાનમંત્રી મોદીએ કરી ગંગા સફાઈ ઝુંબેશ શરૂ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિત 9 હસ્તીઓની શ્રી મોદીએ કરી સ્વચ્છતા દૂત તરીકે વરણી. વારાણસીની કાયાપલટને પ્રધાનમંત્રી આપશે વિશેષ અગ્રતા. 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડને અડધડ રીતે હાથ ધરવામાં મનમોહનસિંહના નિર્ણયના દોષને જવાબદાર ઠરાવતા ચિદમ્બરમ. કૌભાંડ જાહેર થયા બાદ તમામ લાયસન્સ રદ કરવા પોતે સલાહ આપી હોવાનું કહેતા ચિદમ્બરમ. કોંગ્રેસમાંથી બહાર આવ્યો કલહનો પહેલો સૂર. ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન યાત્રિકોએ જંગલમાં વેરેલો કચરો સાફ કરવા સાધુ સંતોએ શરૂ કર્યું સફાઈ અભિયાન. મુખ્યમંત્રી દ્વારા નિયુક્ત સ્વચ્છતા દૂત અને લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ કરી નવતર પહેલ. તો આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.